એક સત્ય હકીકત જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને એવું લાગે છે કે 30 કે 32 રૂપિયા કમાતા હોય ને એ દેશ ક્યારે પણ ગરીબ ના હોય. તો આમને કેમ એવું લાગે છે એની હકીકત અને બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો તો ખરેખર દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે ને તો દરેકને ખબર પડે કે આ લોકોને કેમ એવું લાગે છે. તમારે વિચારવું પડશે કે ખરેખર ડાકુ કોણ છે. આમ નાગરિક ડાકુ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ડાકુ છે. દરેક ભારતની અંદર કુલ 4120 ધારાસભ્યો છે, 462 એમએલસી છે, એટલે કુલ 4582 ધારાસભ્યો થાય. દરેક ધારાસભ્યોના અને પગાર અને ભથ્થા સહિત દર મહિને 2 લાખ રૂપિયાનો ખર્ચો છે. એટલે 91 કરોડ 64 લાખ પ્રતિ માસ. તે મુજબ આશરે દર વર્ષે 1100 કરોડનો ખર્ચો થાય. કેટલા? 1100 કરોડનો ધારાસભ્યનો ખર્ચો. ભારતના લોકસભા અને રાજ્યસભા સહિત કુલ 776 સાંસદો છે. આ સંસદોનો પગાર અને ભથ્થા દર મહિને 5 લાખ રૂપિયા કરતાં વધારે ચૂકવવામાં આવે છે. એટલે કે સાંસદોનો કુલ પગાર દર મહિને 38 કરોડ 80 લાખ રૂપિયા છે. અને દર વર્ષે આ સાંસદોને પગાર અને ભથ્થા તરીકે 465 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. એટલે કે ભારત તેના ધારાસભ્યો અને સાંસદ સભ્યો પર વાર્ષિક 15,656 મિલિયન રૂપિયા ખર્ચ કરે છે. આ ફક્ત તેમના મૂળ પગાર અને ભથ્થા વિશેની વાત છે. હવે તમે વિચાર કરો કે ક્યાંય પણ એ મુસાફરી કરે, ક્યાંક જવાનો પ્રવાસ હોય, ક્યાંક ભથ્થાનું આ બધું, એટલે કે આ ધારાસભ્યો અને સાંસદો પર લગભગ 30 અબજ રૂપિયાનો ખર્ચ થાય છે. હવે તેમની સુરક્ષા માટેની તો તમે વિચાર કરો, એક ધારાસભ્યને 2 બોડીગાર્ડ અને એક સેક્શન હાઉસ ગાર્ડન સુરક્ષા મળે છે. એટલે કે ઓછામાં ઓછા 5 પોલીસ કર્મીઓ અને 2 પોલીસ કર્મી, એટલે કુલ 7 પોલીસ કર્મીઓનો પગાર આશરે 1,75,000 વાર્ષિક એટલે માનસિક. તો દરેકને 25,000ના દરે. ઉપરાંત સાંસદોની સુરક્ષા પાછળ દર વર્ષે 164 કરોડ રૂપિયાનો ખર્ચવામાં આવે છે. શ્રેણીના સુરક્ષા ધરાવતા નેતાઓએ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાનની સુરક્ષા માટે લગભગ 16,000 કર્મચારીઓ અલગથી તૈનાત કરવામાં આવે છે. આમ સત્તામાં બેઠેલા નેતાઓની સુરક્ષા પાછળ દર વર્ષે લગભગ 20 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે નેતાઓ પર ઓછામાં ઓછા 50 અબજ રૂપિયા ખર્ચવામાં આવે છે. તો તમે વિચાર કરો, આ દેશ કયા સુરક્ષિત હાથોમાં છે? ખરેખર ગરીબ કોણ છે? આમ જનતા છે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે? અને એ પાછા અકલમઠાઓ એવું કહે છે કે જે 30-32 રૂપિયા કમાતા હોય એ દેશ ક્યારેય ગરીબ ના હોય. એટલે અકલમઠા, તમે અબજો રૂપિયાનું તમે કરી જાઓ. સુરક્ષા, ભથ્થા, તમારો પગાર, આ બધાના નામે તમે ચરી ખાઓ. તમારું અબજો રૂપિયાનું હોય પણ એ કોઈ નહીં દેખાય. એટલે અકલમઠાઓ, તમે પહેલાં તો આ બંધ કરો. અને ખરેખર જો આ સાચું લાગે ને મિત્રો, તો બને એટલો વિડીયો આગળ શેર કરો.